શિવ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરનાર પરમ કૃપાળુ શિવ અને એવું જ એક શિવનું પ્રાચીન મંદિર. આશરે 1200 વર્ષોથી પણ વધારે જૂનું મહાદેવનું આ મંદિર ભારત પાકિસ્તાન બોર્ડરથી 25 કિલોમીટર દૂર બનાસકાંઠા જિલ્લાના સોઈ ગામના પાટણ ગામમાં આવેલ છે. આ મંદિરનું નિર્માણ પાટણના રાજા મૂળરાજ સોલંકીએ કરાવેલ છે. મંદિરના પ્રાંગણમાં આવેલ સુંદર તળાવ તેમજ અન્ય નાના મોટા વૃક્ષોથી આ મંદિર સંપૂર્ણપણે પ્રકૃતિના સૌંદર્યમાં ઘેરાયેલું છે. અહીંયાનું શાંત વાતાવરણ અને હરીભરી પ્રકૃતિ શિવની ઉપાસના માટે એક ઉત્તમ સ્થાન છે. પશુ પક્ષીઓનો અવાજ તેમજ સુંદર પ્રકૃતિનું સૌંદર્ય તમારા મનને આનંદ વિભોર કરી દે છે. જો મિત્રો તમે ભારત પાકિસ્તાન બોર્ડર અથવા તો નળાબેટની મુલાકાત કરી રહ્યા છો તો તમારે આ મંદિરની મુલાકાત એકવાર અવશ્ય કરવી જોઈએ. જો વાત કરવી હોય આ પ્રાચીન અને સુંદર મંદિરના ઇતિહાસની, પાટણના રાજા મૂળરાજ સોલંકીને કચ્છના લાખા ફુલાણી સામે 6 વાર યુદ્ધમાં હાર મળતા એક ઋષિએ તેમને અપૂજિત એટલે પૂજા ન થઈ હોય એવા શિવલિંગની પૂજા કરવાનું કહ્યું. ત્યારે મૂળરાજ સોલંકીએ પોતાના તાંબા હેઠળના ગામોમાં કોઈ અપૂજિત શિવલિંગ મળી આવે તો તેની જાણ દરબારમાં કરવા કહ્યું. બીજી તરફ પાટણ ગામના આ પ્રદેશમાં ગોવાળો પોતાની ગાયો ચરાવવા આવતા હતા, જેમાંથી એક ગાય રોજ પોતાનું દૂધ જમીન પર વરસાવી દેતી. આ વાત ગોવાળને ધ્યાનમાં આવી ત્યારે ગોવાળે ગ્રામજનોને કહ્યું. ગ્રામજનોએ અહીં આવી ખોદકામ કરાવતા તેમાંથી એક શિવલિંગ મળી આવ્યું અને તેની જાણ પાટણના રાજા મૂળરાજ સોલંકીને થઈ. ત્યારે મૂળરાજ સોલંકી બ્રાહ્મણો સહિત આવી શિવલિંગની પૂજા કરી અને એક નાના મંદિરનું નિર્માણ કર્યું. ગાયનું દૂધ વરસતું હોવાથી આ મંદિરનું નામ દુધેશ્વર મહાદેવ પડ્યું. લોક માન્યતા પ્રમાણે દુધેશ્વર મહાદેવનું આ શિવલિંગ પાંડવોના સમયનું હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ પાટણના રાજા મૂળરાજ સોલંકીને 7મી વખત યુદ્ધમાં જીત મળતા મૂળરાજ સોલંકીએ અહીં એક મોટા મંદિરનું નિર્માણ કરાવ્યું. ત્યારે મૂળરાજ પરથી મૂળેશ્વર નામ પડ્યું. મંદિરની રચનામાં સોલંકીઓએ અપનાવેલ ગાંધાર શૈલીના દર્શન થાય છે. મંદિરના ગર્ભગૃહમાં આવેલ શિવલિંગની આધ્યાત્મિકતા અને દિવ્યતા એટલી પ્રભાવશાળી છે કે લોકોને આકર્ષે છે અને તેમને ભક્તિથી મંડાયેલી શ્રદ્ધા સાથે જોડે છે. મંદિરની કોતરણી અને તેની સ્થાપત્ય કલા ખૂબ જ પ્રાચીન તેમજ અતિ સુંદર છે. મંદિરની જમણી બાજુ સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિ તેમજ ડાબી બાજુ લક્ષ્મીનારાયણની મૂર્તિ જોવા મળે છે. તેની દિવાલ પર લખેલો શિલાલેખ આજે પણ કોઈ ઉકેલી શક્યું નથી. મંદિરના પ્રાંગણમાં ગણેશજી તેમજ હનુમાનજી સહિત અન્ય ઘણી નાની મોટી મૂર્તિઓ જોવા મળે છે. મંદિરના મંડોવરની રચના સાદી છે, પરંતુ તેની શિખર રચના ખૂબ જ મહત્વની છે. લોકવાયકા પ્રમાણે મૂળેશ્વર મહાદેવના મંદિરમાં પાટણના રાજા પટેલ નામના ખેડૂતે કમળ પૂજા કરી હતી. ગુજરાતના અન્ય દેવ મંદિરોની જેમ મૂળેશ્વર મહાદેવનું મંદિર પણ વિધર્મીઓના આક્રમણનો ભોગ બન્યું હતું. પરંતુ વિધર્મીઓ મંદિરમાં પ્રવેશ કરે તે પહેલા પાડા સ્વરૂપે આવી ભગવાન તેમનો ખાત્મો કરી અને તેમના સૈન્યને ભાગવા પર મજબૂર કરી દેતા. ત્યારથી જ આ ગામનું નામ પાટણ પડ્યું હોવાની માન્યતા છે. શિવના મંદિરનું આ પ્રાંગણ આજે પણ તમારા મનને શાંતિનો અનુભવ કરાવે છે. અહીં ચા પાણી તેમજ જમવાની ઉત્તમ સગવડ છે. શ્રાવણ માસ અને શિવરાત્રિના દિવસે ઘણા બધા ભક્તો ભગવાન મૂળેશ્વરના દર્શન કરવા દૂર દૂરથી આવે છે.